हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે જડત્વની ચાક માત્રા, ટોર્ક અને રેખીય પ્રવેગ પર આધારિત આપણે દાખલાઓની ચર્ચાઓ કરેલી। આજે આપણે પ્રતિક્રિયા બળો જે છે એના પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરીશું। સૌપ્રથમ આપણે ઉદાહરણનો 7.8મો દાખલો જોઈએ। 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ છરીધારનો मतलब શું થાય? નાઇફ એજીસ, જેને આપણે ટેકાઓ પણ કહીએ છીએ, પર ગોઠવેલ છે। હવે એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે। તો આ છરીધાર એટલે કે નાઇફ એજ પર જે લાગતા પ્રતિક્રિયા બળો છે એ શોધો। આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે એમ ધારો। તો અહીં આપેલ જે આપણા પાસે એક્ઝામ્પલ છે એની અંદર આપણે સૌપ્રથમ એક આકૃતિ દોરી દઈએ અને આકૃતિની અંદર જે આપેલ માહિતી છે એને આપણે દર્શાવીએ અને ત્યારબાદ જે પ્રતિક્રિયા બળો કયા કયા છે અને એના ઉપર લાગતા બીજા જે બળો છે કેવા છે તે આપણે દર્શાવી અને આકૃતિ ઉપરથી આપણે એ એક્ઝામ્પલ ગણીએ। ઘણીવાર આપણે કહીએ છીએ કે આકૃતિ જ્યારે આપણે દોરીએ ને તો એના ઉપરથી એક એકચ્યુઅલ જે પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિઓનો ખ્યાલ આવી જાય છે। એટલે અહીં જો આપણે કહીએ તો ફિઝિક્સમાં મોસ્ટ ઓફ આપણે આ જે આકૃતિઓ છે એ આકૃતિનું ઘણું જ મહત્ત્વ હોય છે। તો આકૃતિ દોરી દઈએ। અહીં એક સળિયાને આપણે દર્શાવીએ છીએ। તો આ સળિયો જે છે એ નિયમિત આડછેદવાળો એટલે બધી રીતે એનું આડછેદ એક સરખું છે। બીજી એક વસ્તુ સમાંગ છે એટલે કે એનું દ્રવ્યનું જે વિતરણ છે તે પણ એક પ્રકારનું અહીં દ્રવ્યનું આ રીતે વિતરણ થયેલું છે। ધારો કે આ સળિયાનું નામ આપણે AB આપી દઈએ। હવે આ સળિયાનું જે ગુરુત્વ કેન્દ્ર છે એ ધારો કે અહીં છે, એને નામ આપી દઈએ અહીં G, અથવા તો એનું કેન્દ્ર કહી શકાય, અહીં મિડલ પોઈન્ટ પણ કહી શકાય, મધ્યબિંદુ કહી શકાય। હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણે અંતર જે છે અહીં એ અંતર આપણને અહીં 70 સેન્ટીમીટર આપેલ છે। 70 સેન્ટીમીટર માટે અહીં જો આપણે કહીશું તો આ જે ડિસ્ટન્સ થયું, આ જે ડિસ્ટન્સ થશે એ 35 સેન્ટીમીટર થશે। ઉપર જ દર્શાવી દઈએ, આ 35 સેન્ટીમીટર થાય અને આ અંતર જે છે એ પણ અહીં 35 સેન્ટીમીટર જ છે। હવે અહીં જો આપણે કહીએ તો આ સળિયાનું જે દળ જે છે એ 4 કિલોગ્રામ જેટલું છે। એટલે પહેલાં તો આના ઉપર એક વજનની વાતો કરીએ તો આનું સળિયા પરનું વજન આ રીતે હશે। W આપણે નામ જેને આપી દઈએ। W = M × G લખાશે। હવે આપણને કીધું છે કે બંને છેડેથી એટલે આ અને આ છેડેથી 10 સેન્ટીમીટર, એટલે જો ધારો કે આપણે અહીં 10 સેન્ટીમીટર એટલે આટલે આપણે વિચારી લઈએ અને આ તરફ પણ અહીં આપણે વિચારી લઈએ તો આ અહીં 10 સેન્ટીમીટર ઉપર અહીં નાઇફ એજ છે એટલે કે આ ટેકાઓ આપેલા છે, આ તમે જોઈ શકો છો।
આ નાઇફ એજ આપેલા છે. હવે અહીં જે આપેલું છે અને આ સળિયાનું વજન આ નીચે પડે છે, માટે અહીં આપણા પાસે પ્રતિક્રિયા બળો જે છે તે અહીં મળશે. એટલે એની ડાયરેક્શન જો કહીએ તો આ રીતે હશે. અહીં પહેલું છે એટલે એને R1 નામ આપી દઈએ અને અહીં બીજું જે બળ આપણે પ્રતિક્રિયા બળ એને R2 નામ આપીશું. આ નાઇફ એજ 1 એટલે K1 નામ આપો, અહીં K2 નામ આપી દઈએ. અને આ જે ડિસ્ટન્સ જે છે, આ આટલેથી આટલું ડિસ્ટન્સ જે છે એ 10 સેન્ટીમીટર થયું અને અહીંથી આ રીતે અહીં આ છેડાનું જે ડિસ્ટન્સ થયું એ 10 સેન્ટીમીટર. એનો અર્થ શું થયો કે આ જી બિંદુ જે છે ત્યાંથી આ જે ડિસ્ટન્સ જે છે એ આપણી પાસે હવે આ 35 થયું તો આ 25 થવાનું અહીં, અને આ પણ અહીં 25 થશે. પરંતુ આપણને કીધું છે કે અહીં જે આ અંતર જે છે અહીં આપણને 30 સેન્ટીમીટર પર, એટલે આ 35 છે તો અહીં 30 સેન્ટીમીટર પર ધારો કે અહીં એક બિંદુ P લખી દઉં. ત્યાં 30 સેન્ટીમીટર દૂર આ છેડાથી ધારો કે આ 30 સેન્ટીમીટર અને આ 5, એટલે જો અહીં આપણે એક બીજું વજન લટકાવેલું છે જેને આપણે W1 નામ આપી દઈએ અને એનો આપણે M1G લખી શકીશું. અને M1 = આપણને 6 કિલોગ્રામ આપેલું છે. આકૃતિ જ અગત્યની છે. આકૃતિ એક વખત આપણને વ્યવસ્થિત આ રીતે મળી જશે ત્યાર પછી તો ઇઝીલી આપણે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન ઉપરથી આ દાખલાને ગણી શકાય. તો આટલી માહિતી આપણી પાસે છે. હવે અહીં આ નાઇફ એજ 1 થી અહીંનું અંતર પણ આપણે પહેલાં લખી દઈએ. તો આ અંતર જે છે એ 25 સેન્ટીમીટર થયું. આ અંતર પણ અહીં 25 સેન્ટીમીટર થયું. અને આ P અને G વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અહીં આ રીતે વિચારીએ તો 5 સેન્ટીમીટર થશે. કારણ કે અહીંથી અહીંનું અંતર જે Pનું અંતર છે તે અહીં 30 સેન્ટીમીટર છે. એટલે આ 30 સેન્ટીમીટર વત્તા 5 એટલે અહીં 35 સેન્ટીમીટર જેટલું થાય છે. તો આ રીતે આપણી પાસે બધી આપેલ માહિતી અહીં છે. હવે અહીં જે તંત્ર બની ગયું એમાં કેટલા બળો લાગે છે. પહેલું એક તો પ્રતિક્રિયા બળ 1 R1, બીજું R2 થશે, ત્રીજું WmG જેટલું થશે અને ચોથું જો કહીએ તો W1 થશે. તો આપેલ જે કિંમતો છે તેને આપણે પહેલાં તો અહીં લખી દઈએ. તો અહીં સળિયાની લંબાઈ એટલે AB = 70 સેન્ટીમીટર લખાશે. ત્યાર પછી હવે જો જીથી અંતરની વાતો કરીએ તો નાઇફ 1નું જો અંતર આપણે લખવું હોય તો એ પણ આપણે 25 સેન્ટીમીટર લખેલા છે. તો પહેલાં લખીએ કે K1G = 25 સેન્ટીમીટર = 0.25 મીટર. એ જ રીતે K2G તો એ પણ 25 સેન્ટીમીટર થશે અને = 0.25 મીટર થશે. ત્યાર પછી આ ડિસ્ટન્સ પણ છે, અહીં PG ડિસ્ટન્સ પણ છે, એટલે કે PG = અહીં 5 સેન્ટીમીટર, સો = 0.05 મીટર જેટલું થશે. ચાલો ડિસ્ટન્સલા આવી ગયા. હવે દળના સંદર્ભમાં વાતો કરીએ તો અહીં M આપેલું છે. તો M = અહીં 4 કિલોગ્રામ છે. M1 = 6 કિલોગ્રામ છે. માટે જો W1 લખવું હોય તો W = mg લખાશે = 4 × 9.8 લખાશે. સો G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખીએ તો 9.8 ×
4 ઇઝ ઇક્વલ ટુ 39.2 થયું, આટલા ન્યૂટન થયું. અને W1 બી આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ M1G લખવું પડશે. સો અહીં 6 ઇન્ટુ 9.8, સો ઇઝ ઇક્વલ ટુ 9.8 ઇન્ટુ 6, સો 58.8 અહીં ન્યૂટન થશે. તો આટલી વાતો આપણી પાસે અહીં આપેલ છે અને આ રીતે આપણે અહીં લખી શકીએ. હવે આપણે 1 બાય 1 લખતા જઈએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધાતુના સળિયાનું કેન્દ્ર G છે. સળિયાના એ છેડાથી 30 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે M1 ઇઝ ઇક્વલ ટુ 6 કિલોગ્રામ દળ લટકાવેલ છે. તો આ રીતે અહીં આપણને આપેલી જે વાતો છે તે લખી દીધી. હવે આ જે બધી માહિતી છે એના ઉપરથી આપણે સંતુલનની જો વાતો કરવી હશે તો R1 અને R2 જો રેખીય સંતુલન હશે તો ઉપરના જે બળો છે એને આપણે ધન લઈશું, તો નીચેના જે બળો છે એને આપણે ઋણ લેવા પડશે. અહીં 4 બળો છે, R1, R2, W1 અને W છે. તો અહીં લખી શકાય જે સળિયાના રેખીય સંતુલન માટે હવે ઉપરના જે બળો છે એને આપણે પ્લસ લઈશું, એટલે R1 પ્લસ R2 સંતુલન છે એટલે પરિણામી બળ શૂન્ય બતાવીએ. નીચેના જે બળો છે એને આપણે લખીએ તો અહીં માઇનસ W1 માઇનસ W ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીં લખી શકાશે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W થશે. સો W1 ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં મળે છે 58.8 અને પ્લસ 39.2. સો ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરી નાખીએ 58.8 અને પ્લસ 39.2 ઇઝ ઇક્વલ ટુ 98 થશે. માટે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 મળે છે. આ સમીકરણ નંબર 1 થયું. હવે જે રેખીય સંતુલન થઈ ગયું, હવે જો આપણે કહીએ તો એનું ચાકગતીય સંતુલન પણ લઈ શકાય, પણ કોઈ એક બિંદુને અનુલક્ષીને લેવું પડશે. ધારો કે અહીં જે G બિંદુ છે એને અનુલક્ષીને જો આપણે લઈએ તો આપણા પાસે એ જે W માટેના જે બળ છે એના લીધે જે બળની ચાક માત્રા અથવા તો આપણે ટોર્ક કહીએ તે 0 થઈ જશે, પણ અહીં 1, 2 અને 3 મળશે. બીજી એક વસ્તુ આપણે જો વિચારીએ કે જ્યારે વિષમઘડી દિશામાં હશે ત્યારે હંમેશા આપણે ટોર્કને કેવું લઈએ છીએ ધન, અને જ્યારે સમઘડી દિશામાં જો હશે તો એને આપણે ઋણ લઈશું. એનું ઉલટું લો તો બી એટલી જ વસ્તુ સાચી થશે જ્યારે એ સંતુલન હોય ત્યારે. તો અહીં લખીએ કે હવે બિંદુ G ને અનુલક્ષીને સળિયાના ચાક ગતિ સંતુલન માટે હવે 3 જ બળના સંદર્ભમાં આપણને બળની ચાક માત્રાઓ મળશે. પહેલાં જો આપણે લખવું હોય તો R1 જે G થી અહીં K1G જેટલું અંતર છે જે આપણે અહીં લખેલ છે, અને અહીં જે બળ છે તે R1 છે. એનો મતલબ શું થયો કે અહીંયા જો આપણે કહીએ તો GK1 એટલે આ દિશામાં થયું,
એટલે આર કે G1 અને આ રીતે જો વિચારીએ તો ટોર્ક અંદરની તરફ હશે. એ જ રીતે અહીં જો આપણે વિચારીએ, આના માટે વિચારવું હોય તો એ આ દિશામાં હશે, એટલે અહીંયા જો કહીએ તો બહારની દિશામાં હશે. અહીંથી આની વાતો વિચારીએ તો આ રીતે અહીં GK2 કહીશું, અને આ દિશા જો હશે તો એની દિશા પણ આમ હશે. એટલે જે બે જવાબ જે છે તે અહીં પ્લસ છે, એક છે તે કેવું લેવું પડશે? માઇનસ. કારણ કે અહીં જ્યારે આપણે આ રીતે લઈએ છીએ ત્યારે વિષમઘડી દિશા દેખાય છે. અહીં પણ આપણે જ્યારે આ રીતે લઈએ છીએ તો એ પણ વિષમઘડી દિશા દેખાય છે. પણ જ્યારે આ રીતે આપણે આમ લઈએ છીએ ત્યારે તમે જોઈ શકો છો એ સમઘડી દિશામાં છે. તો આને આપણે માઇનસ લઈએ તો આ બંનેને કેવા લેવા પડશે? પ્લસ લેવા પડશે. તો અહીં જો આપણે લઈએ તો ચાક માત્રા માટે બળની વાત કરવી પડે, એટલે R1 લખીએ અને સાથે K1G લખીએ. તો અહીં R1 ઇન્ટુ K1G પણ કેવું લેવું પડશે? માઇનસ. કેમ? કારણ કે એ સમઘડી દિશામાં છે. હવે R2 માટે લઈએ તો એ પ્લસ લેવું પડશે. તો R2 અને K2 ડિસ્ટન્સ G લખાઈ દીધું. અને અહીં આપણે જે PG લીધેલું છે એમાં W1 છે, એટલે પ્લસ જ આવશે. W1 અને PG ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે કિંમતો મૂકી દઈએ તો માઇનસ, અથવા R1 અને R2 ને બીજી બાજુ લઈ જઈએ તો W1 અને PG મળી જશે. સો પ્લસ પહેલાં લખીએ W1 અને PG એટલે અહીં 5 સેન્ટીમીટર આપેલા છે, એટલે 0 પોઈન્ટ અથવા પહેલાં લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ R1 K1G માઇનસ, આ માઇનસનું પ્લસ થયું, હવે પ્લસનું માઇનસ થશે, અને R2 અને K2G થશે. હવે કિંમત એડ કરી દઈએ તો W1 ઇઝ ઇક્વલ ટુ 58.8 ઇન્ટુ 0.05 ઇઝ ઇક્વલ ટુ R1 તો આપણે શોધીશું, અહીં K1G પણ 0.25 માઇનસ R2 કૌંસમાં K2G પણ 0.25 છે. સો અહીં 0.25 કોમન લઈ લઈએ, કૌંસમાં આવશે R1 માઇનસ R2 અને ઇઝ ઇક્વલ ટુ, હવે આ બેનો ગુણાકાર, સો 58.8 ઇન્ટુ 0.05, સો ઇઝ ઇક્વલ ટુ 2.94. સો R1 minus R2 is equal to 2.94 divided by 0.25 થશે. So A divided by 0.25, so is equal to R1 minus R2 is equal to 11.76 જેટલું થશે. તો આ રીતે અહીં સમીકરણ નંબર ધારો કે 2 લઈ લઈએ. આપણને એકમાં R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 મળેલ છે. અહીં R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ અહીં 12.76 મળે છે. અહીં તમે રાઉન્ડ ફિગર કરવું હોય તો અહીં 12 લખી શકાય, પરંતુ આપણે જે આપેલ છે તે પ્રમાણે જ અહીં જો પહેલાં મેળવીશું અને પછી એને એપ્રોક્સિમેટલી વેલ્યુ લખી દઈશું. તો આ રીતે આપણે અહીં R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 અને R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 11.76 જેટલો જે જવાબ મળે છે એ બેના ઉકેલ ઉપરથી R1 અને R2 મેળવી શકાશે. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે R1 અને R2 મેળવીએ. સમીકરણ 1 એટલે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98, સમીકરણ 1 હતું. R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 11.76, આ સમીકરણ નંબર 2 છે.
તો અહીં આપણે લખી શકીએ માટે 2R1 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.76 તો થયું અને અહીંયા 9 અને 10 એટલે કે 109.76 થયા અને સો R1 ઇઝ ઇક્વલ ટુ 109.76 બાય 2 થશે. સો અહીં કેલ્ક્યુલેટ કરીએ 109.76 divided by 2. So is equal to 54.88. આટલા ન્યૂટન આપણને મળે છે અને માટે આપણે લખવું હોય તો અહીં લખી શકાય માટે R1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 55 ન્યૂટન જેટલું થશે. એટલે અહીં જો કહીએ તો 54.88 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આપણે અહીં 55 લખી દઈએ 54.88 ને. હવે કોઈ પણ એક કિંમત અહીં મૂકી દઈએ તો R1 સમીકરણ 1 પરથી R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98. સો R1 ની કિંમત અહીંયા 55 લખી દઈએ પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98. સો R2 is equal to 98 minus 55. So 98 minus 55 is equal to 43. So R2 is equal to 43 ન્યૂટન જેટલું થશે. આપણે અહીંયા 55 પ્રમાણે લીધું છે. જો આપણે અહીં 54.88 પ્રમાણે લઈશું તો અહીં 98 minus 54.88 સો ઇઝ ઇક્વલ ટુ 43.12 જેવું આવે છે. માટે ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં આપણા પાસે R2 ઇઝ ઇક્વલ ટુ 43 ન્યૂટન મળે છે. હવે ઉદાહરણ નંબર 7.9 છે તેની ચર્ચા કરીએ. એક 3 મીટર લાંબી નિસરણી એટલે કે સીડી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર, આ જે દિવાલ આપેલ છે તે ઘર્ષણ રહિત છે, પર ઝુકાવેલ છે. આ રીતે ઝુકાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર એટલે આટલેથી આટલું 1 મીટરનું અંતર છે દૂર છે. તો દિવાલ અને ભોંયતળિયાના જે પ્રતિક્રિયા બળો એટલે કે આ F1 અને અહીં આ જે F2 છે એ શોધો. હવે અહીં જો સૌપ્રથમ આપણે જો વાતો કરીએ તો કયા કયા બળો કેવી રીતે લાગે છે ને તે આપણે પહેલાં જોઈ લઈએ. પહેલાં તો આ જે નિસરણી જે છે આ AB નિસરણી છે અને એના ઉપર જે મધ્યબિંદુ ઉપર પહેલું વજન બળ લાગશે એટલે એને આપણે નામ આપી દઈએ W નામ આપી દઈશું. અને W ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ એનું દળ આપેલું છે M ઇન્ટુ G થશે. હવે અહીં જો આ 1 મીટરનું અંતર છે તો આ જે અહીં મધ્યબિંદુ જો આપણે વિચારીએ તો અહીંથી આ એ 0.5 મીટર થયું અને આ પણ અહીં 0.5 મીટર થશે. હવે આપણે એક વાત બીજી બી જાણીએ છીએ કે જો ધારો કે આ બળ અહીં આ પ્રતિક્રિયા બળ જો આ રીતે F2 અહીં જો હોય તો આ એક લંબ પ્રત્યાઘાતી બળ N મળશે અને સાથે સાથે આ જે આપણા પાસે જે સપાટી આપેલી છે, ભોંયતળિયું આપેલું છે, જ્યાં પેલી નિસરણી અડેલી છે ત્યાં એક ઘર્ષણ બળ લાગશે. પણ હવે વિચારીએ કે જો આ નિસરણી ઉપર જો આ રીતે જો આમ ખસે તો નિસરણી આમ જવાનો પ્રયત્ન કરશે, માટે લાગતું જે ઘર્ષણ બળ છે તે આ તરફનું હશે, આમ, જેને આપણે ફ્રિક્શન કહીએ એટલે સ્મોલ f વડે દર્શાવીએ છીએ, જે આ દિવાલ તરફની દિશામાં હશે.
એટલે અહીં જો F2ના બે ઘટક થશે, એક તો N અને બીજું F ઘટક થશે. ધારો કે આપણે અહીં આ જે AC જે સમક્ષિતિજ ભોંયતળિયું છે એની સાથે આ F2એ બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા લઈએ જ. તો આ રીતે આપણે અહીં F1 અને F2 શોધવાનું છે જે પ્રતિક્રિયા બળો છે. તો આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે નિસરણી છે એ નિસરણીના મધ્ય બિંદુ પર વજન W છે અને દિવાલ અને ભોંયતળિયા પરના પ્રતિક્રિયા બળો F1 અને F2 છે. હવે F2ના તો બે ઘટક થઈ ગયા, એક N છે, એક સ્મોલ f છે. હવે જો આપણે વિચારી શકીએ કે રેખીય સંતુલન માટે શું કહેવાશે, તો અહીં જો અધો દિશા એટલે નીચેની દિશામાં એક આ વજન બળ લાગે છે અને ઉર્ધ્વ દિશામાં એક આ લંબ પ્રત્યાઘાતી બળ છે. માટે રેખીય સંતુલન જો વિચારીએ તો રેખીય સંતુલન માટે અહીં શું લખાશે, જો આને પ્લસ કહીએ તો આને માઇનસ લખી શકાય. માટે N માઇનસ W ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં N ઇઝ ઇક્વલ ટુ W અને ઇઝ ઇક્વલ ટુ લખીએ તો અહીં mg લખાશે. સો N ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ એમની કિંમત કેટલી આપેલ છે, અહીં m આપેલું છે તે લખી દઈએ. m ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ્સ આપેલું છે. AB ઇઝ ઇક્વલ ટુ નિસરણીની જે લંબાઈ એ 3 મીટર આપેલી છે. AC ઇઝ ઇક્વલ ટુ જો લખવું હોય તો 1 મીટર આપેલ છે. તો અહીં m ઇઝ ઇક્વલ ટુ 20 અને જો સ્મોલ g લખીએ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. અને આ રીતે આપણે 9.8 લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 8 × 16, 9 × 18 19, 196 થશે. સો N ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ 196 જે છે એ આપણને મળે છે. હવે બીજા બે બળો લાગે છે. એક તો આ એક સમક્ષિતિજ બળ આ રીતે હોય છે અને આ ઘર્ષણ બળ છે. તો આપણે લખીએ હવે સમક્ષિતિજ બળો માટે ધારો કે આ તરફની દિશાને પ્લસ કહીએ તો આને માઇનસ લખાશે. સો અહીં સ્મોલ f માઇનસ કેપિટલ F1 ઇઝ ઇક્વલ ટુ 0 થયું. માટે અહીં કેપિટલ F1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ f થશે. તો આને સમીકરણ નંબર ધારો કે 1 કહી દઉં, અહીં સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. તો અત્યારે આપણા પાસે જે F1 છે એ પણ શોધવાનું છે, જે આપણે ઘર્ષણ બળ જેટલું હોય એવું આપણે અહીંથી કહી શકાય. હવે આપણી પાસે જે બળો છે એમાં એક F બળ છે, એક N છે, F2 છે, W અને F1. આમ ચાર, આ 2 અને આ 3 5 બળો છે. પણ જો બિંદુ A ને અનુલક્ષીને જો આપણે વાત કરીએ ચાકગતીય સંતુલન, તો આપણે અહીં W અને F1 માટેની વાતો કરવી પડશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા લખીએ કે હવે બિંદુ A ને અનુલક્ષીને ચાકગતિ સંતુલન માટે
આ 3 માટે તો જે ટોર્ક કહેવાશે તે 0 કહેવાશે. હવે એથી આ ડબલ્યુનું અંતર એ જો કહીએ તો અહીં 0.5 મીટર જેટલું થશે, બરાબર. એટલે અહીંથી અહીંનું અંતર થયું એટલે ડબલ્યુ તો મળી જશે. હવે એ જે અંતરની વાતો કરીએ તો અહીં ડબલ્યુ નીચેની તરફ છે અને અંતર આ તરફનું આપણે આના સંદર્ભમાં કહીએ તો આ રીતે આમ હશે. તો એના લીધે લાગતું જે ટોર્ક એ અંદરની તરફ હશે. જ્યારે અહીંયાથી જ આનું જે ડિસ્ટન્સ છે એ જો વિચારીએ તો અહીં બળ આમ છે, અહીંયાથી એનું અંતર જો આપણે વિચારીએ તો આટલેથી આટલું થશે, એટલે કે BC જેટલું અંતર થશે. એટલે પહેલાં તો આપણે શું કામ કરવું પડશે કે અહીં 3 આપેલ છે અને અહીં 1 છે, માટે BC આપણે પહેલાં તો શોધવું પડશે અને ત્યાર પછી એ સંતુલન આપણે અહીંમાં દર્શાવી દઈશું. તો અહીં સાઈડ ઉપર આપણે એ લખી દઈએ. તો ત્રિકોણ ABC માટે આપણે એવું લખીએ, ABCમાં ખૂણો C = 90 ડિગ્રી છે, માટે અહીં AB² પાયથાગોરસ પ્રમાણે, સો AC² પ્લસ અહીં BC². સો AB² એટલે 3નો વર્ગ થયો અને = અહીં 1² છે, સો BC², સોરી અહીં પ્લસ થશે. સો BC² = 9 - 1, સો BC² = 8. સો BC અહીં 4 દુ 8 થયા એટલે અહીં એનો જો વર્ગમૂળ લઈ લઈએ તો 2√2 થશે. તો આ આપણને અહીં BC મળી જાય છે. હવે આ જે સંતુલન છે એના માટે આપણે લખવું હોય તો લખી શકાશે. ચાલો જોઈએ. પહેલાં W માટે લઈએ. એટલે એ જો આપણે વિચારીએ તો અહીંથી આ બહારની તરફનું એક ટોર્ક હશે અને એક અંદરની તરફનું હશે. એટલે એકને પ્લસ લઈએ અને બીજાને માઇનસ. તો અહીં જો આપણે ધારો કે આમ આ રીતે છે અને અહીંયા જે ટોર્ક લાગે છે એ બીજી તરફનું છે. ધારો કે અહીંનું જો આપણે લખીએ તો W અને અંતર કેટલું થશે, 0.5 થયું, અને માઇનસ આપણે F1 લખીશું અને અંતર કેટલું થયું તો અહીંથી BC જેટલું એટલે અંતર 2√2 થશે. સો ડબલ્યુની કિંમત આપણે મેળવેલ છે અહીં, એટલે 196 લખી દો અને 0.5 પણ લખાશે, = F1 અને અહીં 2√2 થશે. ઓકે. સો F1 = 196 × 0.5 ડિવાઇડેડ બાય 2√2 અને √2 એટલે 1.414 લખી દઈએ. તો આપણી પાસે હવે આન્સર જે મળશે એ 196 × 0.5 મીટર ડિવાઇડેડ બાય 2 અને ડિવાઇડેડ બાય 1.414 = અહીં 34.6535. સો F1 = આટલા ન્યૂટન થશે. એપ્રોક્સિમેટલી લખવું હોય તો 35 ન્યૂટન જેટલું આપણે કહી શકાય. હવે અહીં F1 મળે છે એટલા માટે જો અહીં આપણે લખવું હોય તો સમીકરણ 2 પરથી સ્મોલ f પણ મળી જશે. તો સમીકરણ નંબર 2 પરથી સ્મોલ f = F1, સો = 34.6535, બરાબર, આટલા ન્યૂટન થશે. એટલે આપણને અહીં ઘર્ષણ બળ પણ મળી જશે. તો આ રીતે આપણે અહીં F1 સ્મોલ f1 પણ મળી ગયું, સ્મોલ f અને કેપિટલ F1 પણ મળી ગયું, જે આપણા પ્રતિક્રિયા બળમાંનું એક બળ છે. હવે F2 શોધવાનું છે.
તો F2 શોધવા માટે શું કરીશું કે આ જે આપણા પાસે બળો છે એના બે ઘટકો થયા, એક તો n છે ને f છે, બીજો 90 ડિગ્રી પર બંને ઘટકો છે, માટે આપણે n², અહીં જો આપણે આલ્ફા ગુણો લઈ લઈશું તો અહીં n² + f² = આપણે f2² લખી શકીએ અને એ પ્રમાણે આપણે f2ની કિંમત પણ મેળવી દેવાશે. પરંતુ અહીં f2 શોધતી વખતે આલ્ફા પણ શોધવો પડે છે, તો એ આપણે આના પછી જોઈએ. તો આ રીતે અહીં જે કિંમતો મળે છે એનો ઉપયોગ કરીશું. અહીં n = 196 ન્યૂટન મળે છે અને અહીં સ્મોલ f = 34.6535 ન્યૂટન જેટલું મળે છે. હવે આપણે જે F2 પ્રતિક્રિયા બળ છે એ આપણે શોધીશું. અહીં આપણને n = 196 ન્યૂટન મળે છે અને અહીં f = 34.6535 ન્યૂટન મળે છે. હવે આ જે આકૃતિ છે એને આપણે બહાર જો દોરી દઈએ તો આ રીતે આપણે વિચારી શકીએ અહીં કે ધારો કે આ જો અહીં સ્મોલ f છે, આ આપણા પાસે F2 છે અને આ જો લંબ આપણા પાસે n છે અને અહીં આ ખૂણો એ આલ્ફા થશે. માટે અહીં જો આ રીતે વિચારીએ તો આ સ્મોલ f થયું, અહીં જો આપણે કહીએ તો આ સ્મોલ f થયું, એટલે n થશે, આ n થયું. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણને F2 મળી જશે. તો અહીં આકૃતિ પરથી f² = n² + f² થશે. So n = 196 whole square plus 34.6535 whole square. So અહીં 196 નો જો આપણે વર્ગ કરીએ તો 38416 અને પ્લસ 34.6535 એનો વર્ગ કરી નાખીએ તો અહીં 1200.865. તો સરવાળો જોઈ લઈએ, 38416 અને પ્લસ 1200.86 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 39616 પોઈન્ટ આપણે 865 લખીશું. તો આ f² થયું. હવે એનું વર્ગમૂળ જો આપણે લઈ લઈશું તો f = આપણને, એટલે fનો મતલબ શું થશે, અહીં F2 છે માટે અહીં F2 લખી દઈશું તો F2 મળી જશે. તો F2 એનું વર્ગમૂળ લઈ લઈએ તો 199.0398. તો આટલા ન્યૂટન આપણને અહીં મળે છે. તો આ રીતે અહીં F2 પણ આપણને મળી જાય છે. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખવું હોય તો 199 અહીં ન્યૂટન જેટલું થશે. તો 199 આપણને ન્યૂટન જેટલું અહીં મળે છે. તો આ રીતે આપણે F2 પણ મળી જાય છે, એટલે બીજું પ્રતિક્રિયા બળ પણ આપણે શોધી દીધું. પરંતુ અહીં આલ્ફા શોધવો પડશે. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ જો tan આલ્ફા આપણે લખી દઈએ તો અહીં ફરી પાછું એકવાર લખી દઈએ કે આકૃતિ પરથી જે tan આલ્ફા છે ઇઝ ઇક્વલ ટુ આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ n/f. સો n = 196 અને ડિવાઇડેડ બાય અહીં સ્મોલ f = 34.6535.
સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે કહીશું તો કેટલા થશે 196 ડિવાઇડેડ બાય 34.6535 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 5.65 અને 60 એટલે કે 599 ઇટ મીન્સ કે 60 થશે. સો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 5.6560. હવે જો આપણે આ નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં જો જોઈએ તો આલ્ફાની કિંમત લગભગ એ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 80 ડિગ્રી મળે છે. એનો મતલબ શું થયો કે અહીં જે આપણને F1 જે મળેલું હતું એ F1 તો શું હતું કે દિવાલને પરપેન્ડિક્યુલર આ રીતે સમક્ષિતિજમાં હતું, પરંતુ આ અહીં ભોંયતળિયા સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવતી દિશામાં અહીં F2 જેટલું જે પ્રતિક્રિયા બળ લાગે છે કે જેની કિંમત 199 ન્યૂટન જેટલી છે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં 80 ડિગ્રી થાય છે. તો આ રીતે દિવાલ અને જે ભોંયતળિયા પર લાગતા જે પ્રતિક્રિયા બળો જે છે તે આપણે મેળવી શકાય.